ભારતમાં હાલમાં ચોમાસું 8 જૂનના રોજ મહારાષ્ટ્ર આવીને અટકી ગયું છે. આજે સંભાવના છે કે ચોમાસું ફરી એકવાર ગતિ પકડે. વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત કેટલાય વિસ્તારોમાં આજે પણ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને આજે હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. હાલમાં સૌ કોઈની નજર નૈઋત્યના ચોમાસા પર છે. નૈઋત્યનું ચોમાસું હાલમાં મહારાષ્ટ્ર આવીને અટકી ગયું છે. ગુજરાતમાં પહોંચવાની તેની અપેક્ષિત તારીખ 15 જૂન છે, પરંતુ 8 જૂન પછી તે મહારાષ્ટ્રમાં અટકી પડ્યું છે ને તે નબળું પડ્યું છે. તેનું એક કારણ એ પણ છે કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ નથી બનેલી અને તેના કારણે ચોમાસું અટકેલું છે. સંભાવના છે કે આજે એટલે કે 13મી તારીખે ચોમાસું થોડું ઘણું આગળ વધશે. હવે આપણે હવામાન ખાતાના નકશાની મદદથી સમજીએ તો આ હવામાન ખાતાનો સત્તાવાર મેપ છે, જેમાં અપેક્ષિત તારીખ પણ તેમના દ્વારા બતાવવામાં આવી છે. તો ગુજરાતમાં ચોમાસાના પ્રવેશની અપેક્ષિત તારીખ 15 જૂન છે અને હાલમાં તમે નકશાની મદદથી જોઈ શકો છો કે જે ચોમાસું જે છે તે મહારાષ્ટ્રમાં અટકી ગયું છે. મહારાષ્ટ્રમાં 8 થી 12 જૂન દરમિયાન તે પહોંચી ગયું હતું અને તે સિવાય જે કર્ણાટકનો વિસ્તાર છે, આંધ્રપ્રદેશનો વિસ્તાર છે, તેલંગાણાનો જે વિસ્તાર છે, આ ઉપરાંત તમિલનાડુ, કેરળ અને ગોવામાં હાલમાં તો નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે 13મી તારીખ એટલે આજથી જો ચોમાસું ગતિ પકડશે તો આવનારા સમયમાં જો કોઈ વિક્ષેપ ન પડ્યો તો 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પણ પ્રવેશ કરી શકે છે. 15 જૂને વલસાડમાં તેનો સત્તાવાર પ્રવેશ થશે અને આ પછી 30 જૂન સુધીમાં તબક્કાવાર આ જે ચોમાસું છે તે સમગ્ર ગુજરાતને આવરી લેશે અને 30 જૂન સુધીમાં દર્શક મિત્રો સાર્વત્રિક વરસાદની સ્થિતિ બને તેવી સંભાવના છે. હવે વાત કરીએ સુપર અલ નીનોની, તો હવામાનની આગાહી કરતી વૈશ્વિક સંસ્થાઓ એવું કહી રહી છે કે સુપર અલ નીનોની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે સુપર અલ નીનોના કારણે આપણું ચોમાસું અટકી ગયું હોય અથવા તો ખૂબ ડિલે થયું હોય તેવું નથી લાગી રહ્યું. હવે દર્શક મિત્રો આપણે વિંડીની મદદથી સમજીએ કે ચોમાસું હાલમાં ક્યાં પહોંચ્યું છે. તો તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિંડી મોડલ અને હાલમાં તમે જે દક્ષિણ ભારતના જે વિસ્તાર છે, કર્ણાટકના વિસ્તારને એમાં પણ બેલગાવીની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં હાલમાં બરાબર વરસાદ પડી રહ્યો છે અને આ પછી જે કોકણનો જે વિસ્તાર છે ત્યાં પણ હાલમાં વરસાદ પડી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે 15મી તારીખે શું ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થશે. તો વિંડી મોડલ આપણને એવું બતાવી રહ્યું છે કે 15મી તારીખે પણ સંભાવના ઓછી છે. 15મી તારીખે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે અને આવનારા સમયમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો દર્શક મિત્રો આજે 13મી તારીખ છે, તો 13મી તારીખે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સુરત છે, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી આ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવે આપણે આવતીકાલની આગાહી પર નજર કરીએ તો 14મી તારીખે પણ હવામાન ખાતા દ્વારા જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં તેમના દ્વારા વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને આ પછી જે 15મી તારીખ છે તો 15મી તારીખે જે મધ્ય ગુજરાતના વિસ્તાર છે મહીસાગર, દાહોદ, આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આમ ચોમાસું આજે મહારાષ્ટ્રથી આગળ વધે તેવી સંભાવના છે અને સુપર અલ નીનોની અસર તો હાલમાં તો ચોમાસા પર નથી વર્તાઈ રહી, તે તો હાલની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.